આપણા ફોલોવર હો ભાઈ રાઈટના 3 વાગે આવ્યા હતા પણ ત્યારે ન મળી ઈગા ને તો ભાઈ અત્યારે પાછા આવ્યા જુનાગઢના રેલવે સ્ટેશન બીજા આપણા ફોલોવર્સ નાના એવા ભેગા થઈ ગયા. શું નામ હે ભાઈ તમારું? અંકિત આપણે ચા મંગાવી ને આ ભાઈ જો ચા ને બિસ્કિટ ચાલુ થઈ ગયા છે. ફાઇનલી મિત્રો ને અમે ભોગી ગયા જુનાગઢ ની નીચે. એક મેં નીચે ઉતરતા હતા ને તો જોરદારની મિસ્ટેક થઈ ગઈ. હવે ને જુનાગઢ સામે દેખાવા માંડ્યું. અમે થોડાક જ હેઠા ઉતર્યા ને તા જોવો ને આકડા તડકો છે એટલે મકાન બધા ને વ્હાઈટ રે ને બધાય મકાન ચમકે. એમાં કેસરી છે. આ કેસરી છે. જો આકડે કેસરી સફેદ લીલું દેખાય. હોઈ ગયો પણ એમ કઈ હોય. ભારત માતા કી જય. જો આકડે તડકો જોઈ લ્યો. હમ નજરે દેખાય. આ બાજુ તડકો છે અને આ બાજુનું વાતાવરણ જો. આ બાજુ ને વરસાદ આવે એવું છે. વાં જો ખાલી મકાન ને આકડે રહી લ્યો ભાઈ. ફોટાનો પોઝ જો હાલે ડલા માથા હાવજની જેમ કાંઈ નો ઘટે. ઘટે તો જિંદગી ઘટે બીજું કાંઈ નો ઘટે. આ ભાઈ કાંક સિંહ નું કહેતા હતા. શું જોયું તું સિંહ નું? ખબર હોય તો વ્લોગમાં થોડું ધ્યાન રાખવું પડે. બેલેન્સ બગડી જાય. બેલેન્સ થોડુંક સમજી જવાનું હોય. પછી કોઈ એમ કહેતું હોય ને કે પૈસાનું ઝાડવું નથી તો ને અહીંયા આવી આવજો ગિરનારમાં. જૂની સીડીએથી ચડો કે ઉતરો ને એટલે રસ્તામાં આવશે પૈસાનું ઝાડું. ને જોઈ લ્યો આ ખોટી વાત નથી. જો આ 2 રૂપિયા 10 રૂપિયા નો નીકળે નહીં. કોઈ એમ કહેતું હોય ને કે પૈસાનું ઝાડું ન ઉગે. ઉગે હો ભાઈ પૈસાનું ઝાડું. જોઈ લ્યો તમારી નજરની અમે. આપણે ખોટું બતાવતા જ નથી આપણા ફોલોવર્સને. વિરાજ્યો ને વિરાજો રહ્યો ને ઘડી કાઢવા માંડ્યો તો પૈસા. હમણાં હું સ્લીપ થઈ જાય મારી ગાડી. વિરાજો પૈસા કાઢવા માંડ્યો તો પછી મેં કીધું આપણે ન અડે. આપણે ગિરનાર ચડવા આવ્યા એટલે આપણે કોઈના પૈસા ન લેવાય. મેં કીધું તારે વાવવું તો એમાંથી એનો પોધો લઈ લે ને તારી ઘરે જઈને વાવજે. ઉગે તો પૈસા વાપરજે. તો વિરાજો કે હું કામે જ નહીં જાઉં. બોલો બધા વિરાજ રેડી ને? લગભગ મને હવે લાગી રહ્યું છે કે મેં પહોંચવા આવ્યા છીએ જટાશંકર. પહોંચ્યા નથી, પહોંચવા આવ્યા છીએ. કેરું ના પહોંચવા આવ્યા છીએ પણ પહોંચતા નથી. એક ભાઈ એમ કીધું 400 પગથિયા. ફટાફટથી 400 પગથિયા ઉતરી જાય. અમે નીચે ઉતરતા હતા ને તો જોરદારની મિસ્ટેક થઈ ગઈ. જટાશંકર મહાદેવનું મંદિર ને આમ જવાનું હતું તો અમે એને પગથિયા હેલે આવ્યા ને તો 400 પગથિયા નીચે ઉતરી ગયા. અમે એને એ બાજુના રસ્તે ગયા હતા પણ એ બાજુ બહુ પબ્લિક નહોતું એટલે અમને એવું લાગ્યું કે ત્યાં લોકો બધા એને નાવા જ જાય છે. તો પછી મેં આ લોકોને કીધું હાલો પાછા વળી જાય. તો બધા પાછા વળી ગયા. હવે અહીંથી ને પાછું જટાશંકર મહાદેવના મંદિરે જવું હોય તો 400 પગથિયા આવે. તો શું કેવું તમારું? હાલો જવું કરવું હોય? ના હવે નથી. વિરાજભાઈ પાછું ચડવું છે એટલે જો આ બધા ભાઈ ના પાડે તો કાંઈ વાંધો નહીં. હવે આ લોકો ના પડે તો પછી આપણે એકલા તો ન ચડે. એમ તો પગ તો મારાય દુખે. ખોટો ક્યાં એવું? પગ તો મારાય દુખે. હવે એને મને એને ઓલું લોકેશન જોયું ને ત્યારે જ મને એવું લાગ્યું હતું કે આપણે રોંગ બીજા રસ્તે ચડી ગયા. હવે કાંઈ નહીં. હવે એને ભલું કરે મહાદેવ. એકવાર તો દર્શન કરી આવ્યો. તમે લોકોએ નહીં કર્યા હોય દર્શન? તમે લોકો કર્યા? તમને જ પૂછું નહીં. કોણ મહાદેવના દર્શન કરી આવ્યું મારામાં કોમેન્ટ કરી નાખજો. અને હવે ફટાફટ ઉતરી જાવીને સીધા વાડીએ વયા જાવી આપણી હોટલ રૂમે. બીજું તો હવે કાંઈ થાય એવું છે નહીં. કારણ કે બધા આવા ને હાવજ રે ને હાવજની શક્તિ બધાની વહી ગઈ. હે વ્યૂ તો આ જંગલનું જો ખાલી ફૂલ હરિયાળી પ્રદેશનો બતાવતો. લગભગ ને મારા ખ્યાલથી હવે ને આપણે નીચે ઉતરી ગયા વિરાજજી. હવે ને થોડીક આમ જાવ હોય ને એટલે રોપવે નું આવશે. રોપવે બાજુમાંથી સીધા બહાર નીકળી જાય. અને પાકી ખબર છે રોપવે એટલે આપણે ઉપર જેને ચડવામાં હાલ આવતો હોય ને એને ચડવામાં હાલ આવતો હોય ને એ લોકો રોપવે માં જાય. ખબર ઓલું હા હવે સમજી ગયો તું પાકું એમાં ના નહીં. હવે ને હાચે ને આપણે ફાઇનલી બહાર નીકળી ગયા. જો તમે અહીંથી ખાલી આને એકોલી આમ વટસી ને એટલે સીધું રોપવે નું આવી જાય સ્ટેશન. એટલે સીધી આપણી વાડી સામે દેખાઈ જવાની છે. ભૂખ કોને લઈ ગયા? સાચું કહી દો. ભૂખ કોને લઈ ગઈ? આને ભૂખ લાગી. તને દક્ષ? સાચું ખોટી મસ્તી
તને ભૂખ લાગી હોની છે ને એની કઈ બોલતા તો આવડતું નહીં, નો ખોટી. આપણને જરી કઈ ભૂખ નથી લાગી, આ બેને લાગી હતી, બેન ખવડાવી દઈ. આપણને ભૂખ નથી લાગી. ના તો આ બે ખાઈ આવશે, આ બે ખાઈ આવશે, આ લોકો ખાઈ આવશે. ના ના હવે ને આ બે એની રીતે ખાઈ આવશે. હું નથી જવાનું. રેડી? ઓકે બરાબર ને વિરાજિયા? તમે તમારા રસ્તે, હું મારા રસ્તે. મંજૂર જ નથી. હા આ લોકોને મંજૂર નથી, મને તો મંજૂર છે ને. તમારી મંજૂરી જરૂરી નથી, મારી મંજૂરી જરૂરી છે. રેડી? હાલો તો ફટાફટ ને હાલવામાં ધ્યાન દેવી. હાલો ફાઇનલી મિત્રોને અમે ભોગી ગયા જુનાગઢ ની નીચે, એકદમ ઉતરી ગયા છીએ અમે. અને આ ભાઈ રહ્યા અને હું બાકી જ્યાં બે પાછળ ભૈયા આઈલા આવે છે. અને આપણે જવાનું અત્યારે અમારે થોડી સમાજની વાડીએ, કારણ કે આપણે ફેરાને હું ત્યાં પડ્યું છે. અને 4 વાગે ચેકઆઉટ કરવાનું. હજી 2-3 જણા તો હજી ઉપર જ છે. એ લોકો હજી હેઠા ઉતરશે એટલે એને વારે લાગશે. તો આપણે 2-3 કલાક ખુઈ જઈએ છીએ આપણા રૂમની અંદર. એટલે હું થોડોક આરામ થઈ જાય. પછી આગળનો પ્લાન શું છે એ તમને આગળ તમને કહીશ. તમે જોડાઈ રહી આજના બ્લોગની અંદર. રૂમે આપણે આવીને મસ્ત મજાના નાઈને થઈ ગઈ ફ્રેશ. ને વિવેકભાઈ થોડાક મોડા કેમ વિવેકભાઈ થોડું મોડું થઈ ગયું ને ઉતરવામાં? એ ભાઈ અને બે ભાઈ થોડાક થાકી ગયા હતા, એટલે એ લોકોને ઉતરવામાં લગભગ 3 વાગી ગયા નહીં. 3 વાગે ઉતરી ગયા અને અમે તો કલાક આરામે કરી લીધા. અમે 12:30 વાગે અમારા રૂમે આવી ગયા હતા અને નાઈને મસ્ત મજાના જો બધા થઈ ગયા ફ્રેશ. અને અત્યારે વાગી ગયા કેટલા ખબર? 4 વાગી ગયા છે. અને આપણે હવે રૂમનું ચેકઆઉટ કરવાનું છે. અહીંથી ની સીડી છે તો આપણા રૂમનું ચેકઆઉટ છે. તો હવે ચેકઆઉટ કરી નાખવી. અને ટ્રેનનો જોઈએ ને તો 7 વાગ્યાની ટ્રેન છે રાજકોટ જવાની આપણી. તો હવે પેલા અહીં જઈને ભવનાથમાં જઈને થોડા ફોટા પાડી લઈ, નીચે જઈને નાસ્તો કરી લઈ, પછી આગળ વિચારી કે સીધા રેલવે સ્ટેશને વયા જઈએ કે પછી બસમાં જવું કે ટ્રેનમાં જવું. હજી એ ફાઇનલ નક્કી નથી હજી. તમે જોતા રહ્યો તો તમને ખબર પડતી રહે. હોટેલેથી અમે લોકોને સીધા પહોંચી ગયા ભવનાથ તળેટીમાં. જો સામે મહાદેવનું મંદિર ને અહીંથી તમે અત્યારનો વ્યૂ જોઈ લો ખાલી મહાદેવનો. ગિરનારનો જો વ્યૂ પાછળનો જોરદાર. આમ હજી ને ઝાકળ ને ઝાકળ જેવું જ છે. અમારા બધા દોસ્તાર જો અહીંયા બધા છે. એક ભાઈ માં બેઠા છે, બીજા અહીંયા બધા થાકી ગયા છે. અને આપણે શું આપણે બ્લોગ બનાવ્યા રાખીને આમથી આમ કર્યા રાખીએ. અને અત્યારે ને 4:30 જેવું થઈ ગયું છે. અને હવે અમારે પહેલાં ત્યાં ચા પાણી પીવા જવાની વાત છે. બધા થાકીને થઈ ગયા. જો ઓલા ગુજરાત પોલીસના બોર્ડમાં બેસી ગયા. અને 2 જણા તો જે ફોનમાં જ મચે. ચાલો ફટાફટ એને ચા નાસ્તો કરી લઈએ. આપણે ચા મંગાવી ને આ ભાઈ જો ચા ને બિસ્કિટ ચાલુ થઈ ગયા છે. આ જો આ ભાઈ પોપવાળા ને બાકી બધા જો ચા વાળા. હા ભાઈ ચા નો પીધી લીટર એક તો ચા પી જાય. જુનાગઢ થી ને હવે આપણે રેલવે સ્ટેશને જવાના હતા ને જો આ ભાઈ આપણને મળી ગયા. જુનાગઢના જ છે. એ ભાઈનો મેસેજ આવ્યો કે ભાઈ ઘડીક ઉભા રહ્યો. તો અમે ઘડીક ઉભા રહ્યા હે. હા ભાઈ જો એનું મેનની અમારી પાસે મેના રાણી પણ તમારા જેવી નથી અમારી પાસે. કાંઈ વાંધો નહીં ભાઈ, હવે નીકળી અમારા રિક્ષા ભરી ગયા. રિક્ષાવાળા ભાઈ છે અને બધા ઓળખીતા ભેગા થઈ ગયા. ભાઈ તમારું નામ શું છે? ભાવેશભાઈ આપણને ઓળખી ગયા. હો ભાઈ ભાવેશભાઈ કે મને ફોન કરજો કે અમે તમને એને રેલવે સ્ટેશને આવીશ. મેં કીધું ભલે ભલે મારે કેમ એવું હોય. બેજાવ ભાઈ હાલો. ફૂલ રિક્ષા ભરાઈ જાય ને એટલે સીધી રેલવે સ્ટેશને જાય આપણી રિક્ષા ડાયરેક્ટ જગ્યા. જુનાગઢના રેલવે સ્ટેશને બીજા આપણા ફોલોઅર્સ એક નાના એવા ભેગા થઈ ગયા. શું નામ ભાઈ તમારું? અંકિત ભાઈ. મજા ભાઈ ઓળખી ગયા? એ ભાઈએ મેસેજ કર્યો કે રાજાભાઈ તમે ક્યાં આવો? તો મેં કીધું અમે જુનાગઢના રેલવે સ્ટેશને. તો એ ભાઈ આવ્યા અંકિતભાઈ ના જુનાગઢમાં જ રહ્યો. હું ભણો કે કામ સારું કેટલામાં ભણો? 9મું. કાંઈ વાંધો નહીં, અંકિતભાઈ વાત કરી લઈ અને આપણે પછી રેલગાડીને બેસીને વરસાદ ચાલુ થઈ ગયો છે. પછી આપણી રેલગાડી આવી નથી એટલે આવે પછી બી આવવાનું થાય. લાઇટો બાઇટો ચાલુ થઈ ગઈ ને થઈ ગયો વરસાદ ચાલુ. તો પણ આપણે પલરવું નથી. ફટાફટ ભાઈ મળીને આપણે અંદર વહી જાય રેલવે સ્ટેશનની અંદર. અને આપણા ફોલોવર એવો ભાઈ રાઈટના 3 વાગે આવ્યા હતા પણ ત્યારે ન મળી એ ગયા ને. તો ભાઈ અત્યારે પાછા આવ્યા છે. અમારી ટ્રેન હતી ક્યાં આપણે કયું સ્ટેશન છે ભાઈ? નવાગઢ આપણા ભાઈબંધ મળવા આવ્યા તો ભાઈ યાર ફોટા પાડી લીધા. ફૂલ મજા આવી ગઈ. અલગદે રાજકોટ આવો તો મેસેજ કરજો ભાઈ. અલગદે પાક્કું મુલાકાત કરશે. ના અલગદે પાક્કું હું સામે આવીશ. અમારા બીજા અમારા ફોલોઅર્સ મળી ગયા ભાઈ. બહાર જવું પડે. વિરાજભાઈ જો છોકરીઓ વાતો ચાલુ થઈ ગયા. 2 જણા આમ છે
એક જણો અહીંયા છે અને હું અહીંયા છું ભક્તિનગરના રેલવે સ્ટેશને પાછી આપણી ટ્રેન ઊભી રહી ગઈ અને પાછા આપણા ભાઈબંધ ભેગા થઈ ગયા જો આ ભાઈ શું નામ હે ભાઈ તમારું હું હસનભાઈ ભાઈ એ ભાઈ અને આપણને ગોતતા હતા ને હું ઓલા ટ્રેનના ડબ્બામાં હતું ને આ ભાઈ મને ગોતવાય આ ભાઈ મને ગોતો ને મેં આ ભાઈને ગોતા હવે તમારે રાજકોટ જવાનું આ ભાઈને રાજકોટ જવાનું ને આપણે રાજકોટ જ આવવાનું હે આમ તો આપણે રાજકોટની અંદર એન્ટ્રી લઈ લીધી છે પણ આપણે કયા રેલવે સ્ટેશને ઉતરું ભક્તિનગર ત્યાં અમારી ગાડીઓ બે પડી છે એક જો આ વિવેકભાઈની પડી છે ને એક વિરાજભાઈની પડી છે હવે એને ક્યારના ટ્રેનમાં બે ઢાંકી ગયા તો ફટાફટ હવે એને અમને રાજકોટના ભક્તિનગરના રેલવે સ્ટેશને ઉતારી દે ને તો સારી વાત છે નકર હું હાલીને વયો જઈ શકે તો ફાઇનલી મિત્રોને પહોંચી ગયા અમે રાજકોટના રેલવે સ્ટેશને અને વાગી ગયા 10 ને અમારા બે સ્પ્લેન્ડર છે ને આમ પાર્કિંગમાં પડ્યા છે વિવેકભાઈની છે 3 જણા એ ને 3 જણા અમે એક ભાઈને તો તેડી ગયા એટલે 3 સવારે એને ઘરે જવાનું છે વિરાજભાઈ ઠેલા લઈને આમ બાંબુ રહેલા જાય છે તો પહેલાં આને પાર્કિંગની ટિકિટ ઓલી શું કહેવાય પહોંચ બતાવવાની ત્યાં કાં જશ હાલો હોન્ડા ક્યાં રાખ્યા છે વિવેકભાઈ હોન્ડા બહુ આગળ હે તો હોન્ડા લઈને હવે નીકળી જવાનું હે તો ને બ્લોગ હવે અહીંયા જ પૂરો કરી નાખી તમને બ્લોગ ગમ્યો હોય તો લાઈક શેર કોમેન્ટ કરી નાખો ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી નાખો મળશો એક બીજા બ્લોગમાં બાય બાય